નર્મદા જિલ્લાના નડિયાદ સંતરામ સબયાર્ડ માર્કેટમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે, જેમાં શાક માર્કેટમાં આવેલી શાકભાજીની અંદાજે 5 દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી। આગ લાગતા જ સમગ્ર માર્કેટ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી। સાથે સ્થાનિક પોલીસ તેમજ એમજીવીસીએલની ટીમ પણ સ્થળ પર હાજર રહી હતી। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમે સમય સૂચકતા દાખવીને આગને કાબૂમાં લઈ લીધી હતી, જેના કારણે માર્કેટની બાજુમાં આવેલી અન્ય દુકાનોમાં આગ ફેલાતી અટકાવી શકાઈ હતી। कंट्रोल में जान करते साथ ज अमरु मिनी फायर टेंडर फायर स्टाफ साथ घटना स्थले पहुंच्यु। घटना स्थले पहुंचता जोता आ कोथड़ा तथा अन्य सामान हतो, एमां अगम्य कारणसर आग लागी हती। जे आग लागवानो बनावना लीधे थोड़ी जानहानि वधारे ना थाय एना लीधे गाड़ी पहोंचीने तरत पाणीनो छंटकाव करी कोथळामां जे आग हती ए कोथळानी आग ओलवी દીધેલ છે। થોડોક જે એમનો શાકભાજી ને એવું હતું એમાં થોડુંક નુકસાન થયેલ છે, बाकी कोई अन्य जानहानि थયેલ નથી।